હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં. હાલ મેંગોની સિઝન ચાલે છે અને જોડે જોડે આઈસ્ક્રીમની સિઝન બી ચાલે છે, કારણ કે ગરમી છે ને એટલે ઠંડી ઠંડી વસ્તુ સારી લાગે. તો ચલો આપણે આજે મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. પણ મેંગો આઈસ્ક્રીમ એટલે નહીં કશા કુલરમાં જમાઈએ કે નહીં કેન્ડી રીતે જમાઈએ કે નહીં ગ્લાસમાં જમાઈએ, કશું જ નહીં. આપણે આજે ટ્રાય કરીશું કેરીનો મેંગોનો આઈસ્ક્રીમ મેંગોમાં જ જમાવાનો. તો ચલો પહેલાં આપણે એનો અંદરથી જે શું કહેવાય ફ્રેન્ડ ગોટલો હોય ને એ નીકાળવાનો ટ્રાય કરીશું. ઓકે, ટ્રાય કરીશું, કારણ કે આ તો આપણું કામ છે નહીં, પરંતુ આપણે ટ્રાય કરીએ એને નીકાળવાનો. તો એનું પહેલાં લીટું કાપી નાખીશું. હવે અંદરથી ધીમે ધીમે ગોટલાની આજુબાજુ ચપ્પુ તમારું ગોટલાને વાગે ને એ રીતે થોડું પલ્પને ત્યાં કોતરી લેવાનું ધીમે ધીમે, જેમ ગોટલો છૂટો પડે ખાલી એ રીતે. અને એ કરીએ ત્યાં સુધી આપણે જોડે દૂધ બી ગરમ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ, મેં 1 વાટકી દૂધ લીધું છે, વધારે નથી લીધું. અને 3 થી 4 ચમચી મિલ્ક પાવડર લીધો છે. વાટકી મોટી છે પણ 3 થી 4 ચમચી જ મિલ્ક પાવડર છે, વધારે નથી. અને અડધીથી બી નાની ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો. બસ આટલી જ વસ્તુની જરૂર પડશે. અને 1 કે 2 ચમચી ખાંડ, બીજું કશું જ નહીં. ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને છે આઈસ્ક્રીમ. ચોક્કસથી તમે ટ્રાય કરજો. પણ પહેલાં ગોટલો કાઢવાનો ટ્રાય કરીએ આપણે મસ્ત રીતે. આ આઈસ્ક્રીમ તમે જમાવશો ને તો એમ લાગે પ્યોર મેંગોનો આઈસ્ક્રીમ હોય ને, કારણ કે આમાં કશું જ આપણે પેલું નહીં એડ કરીએ. આ રીતે આપણે હું પહેલાં તમને અંદરથી એનો પલ્પ ગોટલાથી અલગ કર, પછી બતાવું. બને ત્યાં સુધી ફ્રેન્ડ ચમચી લેજો. ચપ્પાની ધાર આજુબાજુ લાગશે ને ફ્રેન્ડ તો તમારે પછી આ ફિલિંગ કરશો ને અંદર મસ્ત મલાઈદાર, તો ક્યાંક લીક થવાનો ભય રહે. એટલે ચમચીનો ભાગ બહુ પેલો ના હોય ને, ધારદાર. અને ટ્રાય કરવાનો. પછી તમારી જો શાંતિથી ગોટલો નીકળતો હોય ખેંચીને ગોટલાને અંદર ભમાવવાનો. અને જો કેરીને છોડી દે તો એ રીતે ખેંચીને કાઢી દેવાનું. થોડું ટ્રાય કરવાનું. જો થયો ને આ રીતે આપણે ગોટલો કાઢી લીધો છે. અને આપણે ડીશમાં મૂકી દઈશું. મસ્ત આપણું તૈયાર થઈ ગયું કેરીનું ખોખું. હવે આમાં આપણે આઈસ્ક્રીમ જમાઈશું. ઓકે ફ્રેન્ડ, ચાલો. એનો પલ્પ તમારે લેવો હોય તો લઈ લેવાનો થોડો, કારણ કે આજુબાજુ આપણે જોઈશે, પણ એટલો બધો નહીં. એનો પલ્પ થોડો મેં દૂધના પાવડરમાં જ એડ કરી દીધો. ફ્રેન્ડ, ચલો તો પહેલાં હાથ ધોઈ લો. ચલો ગેસ થોડો કરી દઈશું ફૂલ, એટલે આપણી ફટાફટ દૂધ ગરમ થઈ જાય. અને દૂધને એક ઉભરો આવે પછી મેં તમને કીધું એ રીતે આપણે મસ્ત કસ્ટર્ડ પાવડર નાખીશું. અને એટલી ઘણા હું આ જે પલ્પ નીકાળ્યો છે ને એ આને મસ્ત લઈ લઈશ કેરીનો. આપણે બહુ ઓવર નથી જોઈતો ફ્રેન્ડ, કારણ કે આપણે વ્હાઈટ કલર જોઈએ છે ને. પલ્પ વધારે લઈશું તો પછી એ મેંગો થઈ જશે, તો પાછું આપણને અંદર કલર બરાબર નહીં મળે વ્હાઈટ. એટલે માપનો જ લીધો છે અમે. હવે આમાં હું દૂધ કે પાણી જે નાખીને અંદર મિક્સ કરી લઈશ મારો મિલ્ક પાવડર, કારણ કે એકલો ડાયરેક્ટ નાખીશ ને ફ્રેન્ડ તો એ ગઠ્ઠા થઈ જશે. એટલે હું દૂધ નાખી અને મસ્ત ટ્રાય કરીશ. પણ પહેલાં હું એમાં કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશ, જે મારે. ઓકે, ચલો હવે આ ધીમા તાપે ઉકળે ત્યાં સુધી આપણે મિલ્ક પાવડરના દૂધ નાખીને લિક્વિડ બેઝ કરી લઈએ. ચલો તો મેં થોડું દૂધ લઈ અને મિલ્ક પાવડર બી મસ્ત ઓગાળી લીધો છે. ડાયરેક્ટ નાખીએ ને ફ્રેન્ડ તો એ ગઠ્ઠા થઈ જાય છે, પછી મિક્સર લેવું પડે, એને ઝાડ બગાડવું પડે. આપણે બને ત્યાં સુધી વાસણ ઓછા બગડે એવો ટ્રાય કરીશું ફ્રેન્ડ. ઓકે, જેટલો બી તમને મિલ્ક પાવડર ભાવતો હોય તો એડ કરવાનો. એનો ટેસ્ટ ના ગમતો હોય તો દૂધ ઉકાળી જાડું કરી દેવાનું, તો બી મસ્ત તમને મજા આવશે ખાવાની. તમારી ચોઈસ છે, તમને જે વસ્તુ વધારે ભાવતી હોય એ રીતે એડ કરવાની ફ્રેન્ડ. ચલો હવે મેં કીધું તે રીતે આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડ બી તમારી ચોઈસ છે કે કેટલી એડ કરવી.
મારું છાલિયું એક છે એ 1.5 ચમચીનું થાય તો મેં એટલી ખાંડ એડ કરીશ. આપણું ફિલિંગ તૈયાર છે મેંગોનું. એક સ્ટેજ ખદખદે બબલ્સ થાય એટલે આપણે બંધ કરીને ઠંડુ કરી નીચે આપણે કેરી કાઢી છે ગોટલો એમાં ભરી લઈશું. આપણો મેંગો આઈસ્ક્રીમ તૈયાર છે. ફ્રેન્ડ મળીએ પછી જામે એટલે 3-4 કલાક પછી બતાવું કે કેવો જામ્યો છે. આ રીતે કરો, છોકરાઓને બી મજા આવશે અને પ્યોર ફ્રૂટનો આઈસ્ક્રીમ થશે ફ્રેન્ડ. ઓકે, ચાલો મળીએ આગળના નવા બ્લોકમાં. પણ તો બી ફીલ અંદર કેરીમાં નાખવું ફીલ કરું એટલે હું તમને બતાવું ફ્રેન્ડ. થોડી વાર ઠંડુ થવા દેવું પડશે, ગરમ છે એટલે. બાકી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, કશું જ છે નહીં આમાં અને છોકરાઓને બહુ જ મજા આવશે ફ્રેન્ડ. કેટલું જાડું થયું છે જો છે. એક વાટકી દૂધ હતું. ચલો મેં થાળીમાં નીકાળી અને ઠંડુ કરી દીધું. દેખાય છે ને તમને કેટલું જાડું છે. અને અંદર જે આ દેખાય છે ને આપણે મેંગોનો પલ્પ નાખ્યો હતો ને અંદર એ છે ફ્રેન્ડ. તમારે ધીમે ધીમે આ રીતે કેરીમાં ફિલ કરી દેવાનું. ઓકે ફ્રેન્ડ. અને કેરી જેમાં ઊભી રહે ગ્લાસમાં, વાટકીમાં, તમને જેમાં ફાવે એમાં મૂકી દેવાની અને ઉપર કંઈક ઢાંકવું હોય તો ઢાંકી દેવાનું એટલે અંદર બરફ ના જામે ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી તમે કરજો. અને બીજું ફિલિંગ વધે તો તમારે કોઈ કપમાં જમાઈ દેવાનું. ઓકે, ચલો 4-5 કલાક આપણે એને મૂકી દઈશું. ઢળે નીચેથી સાફ થઈ જઈશું કારણ કે આપણી મેંગો બરાબર ઊભી કરેલી છે એટલે એને આપણે આગા પાછી નહીં કરી શકીએ ફ્રેન્ડ. જેવો આપણો જાંબુનો મસ્ત આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો તો પ્યોર એવો આ બનશે. તમે અત્યારે મોટી સિટીમાં તો બધા અલગ અલગ ફ્લેવરના પ્યોર પલ્પવાળા મળતા જ હોય છે આઈસ્ક્રીમ. પણ મેંગોનો તો આપણે બહુ ઇઝી તરીકે બનાવી શકીએ. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ. બસ આમની આમ હું એને મસ્ત ઉપર કંઈક ઢાંકી અને ડીપ ફ્રીજમાં મૂકી દઈશ 4-5 કલાક ફ્રેન્ડ. બાય. હેલો ફ્રેન્ડ, તો કાલે આપણે મેંગો આઈસ્ક્રીમ મેંગોમાં જમાવા મૂકી હતી તો દેખી લઈએ કે કેવી બની છે. ઓકે ફ્રેન્ડ. આ છે આપણી મેંગો આઈસ્ક્રીમ. જો અવાજ આવશે તમને, આવે જો તો. હવે આપણે એને છોલી લઈશું. આ એકદમ સોફ્ટ છે. અંદરથી જે ક્રીમ નીકળે દેખાય છે. હવે આપણે એને છોલી લઈશું. પણ છોલવામાં તરત 2 મિનિટ જોઈશે કારણ કે તરત જ બરફ હશે ને એટલે છોલતા નહીં ફાવે. હવે આપણે 2 મિનિટ એને બહાર રાખીને પછી છોલી એના પીસીસ કરીશું. ચલો ફ્રેન્ડ, ટ્રાય કરીએ આપણે કારણ કે પીગળી જશે ને તો પછી જેવી છોલવી ને એવી આપણને નહીં ફાવે. થોડી તકલીફ પડશે તમને છોલવામાં. પણ પેલું છોલણીઓ હોય બટાકા છોલવાનું ને દૂધી છોલવાનું તો એ લઈ લેવાનું. હું તમને બતાવું. આ રીતે આપણે પતળું પડે ને છોલી લેવાનું. પછી આપણે પીસીસ કરીશું એના. ઇઝી રીતે છોલાઈ જશે, વાર બી નહીં લાગે પણ હાથ થોડો ઠરશે તો એને કોઈ કપડું કે ક્લોઝ પહેરી અને તમારે છોલવાનું. ફાવે તો એમને એમ છોલો. આ રીતે છોલાઈ જશે. પ્યોર આઈસ્ક્રીમ છે મેંગોની. બહાર અત્યારે મોટી સિટીમાં મળે છે. અહીંયા મને ખબર નથી કે આપણે પાલનપુરમાં મળે છે કે નહીં, પણ ખાવાની ફ્રેન્ડ બહુ જ મજા આવે. જો મેં અડધી તો છોલી લીધી છે ફ્રેન્ડ, પણ હવે મારે રેસ્ટ લેવો પડશે કારણ કે મારો હાથ બહુ ઠંડો થયો છે એટલે. 2 મિનિટ થશે બહાર રાખીએ એટલે ફટાફટ ઇઝીલી છોલાઈ જશે. ખાલી પહેલાં તમે કાઢો ને એટલે થોડી તકલીફ પડે પણ ઠંડી બહુ જ છે. આવી તમે શું કહેવાય કયા ફ્રૂટની આપણે બનાવી શકીએ. જો જામફળ આવતું તો જામફળની બનાવી શકીએ, પછી કીવીનું બનાવી શકીએ. અલગ અલગ બધા વસ્તુનું આપણે પણ થોડી મહેનત પડે ફ્રૂટોમાં બનાવવામાં. કારણ કે એને જામવા મૂકવું, એમાંથી જે પલ્પ નીકાળવો, થોડો ટાઈમ લઈ અને શાંતિથી મૂળથી બનાવાય. ચલો મારી મેંગો
મસ્ત છોલાઈ ગઈ છે. હવે હું હાથ ધોઈ દઈશ અને એના મસ્ત ગોળ પીસીસમાં કટ કરી લઈશું. ઓકે ફ્રેન્ડ, જો ફાવે તો આમાં કરીશું, નહીંતર આપણે ઓળસજો કે જેવું તમે કોઈ વસ્તુ સમારવાની હોય ને એમાં લઈ લેવાની. જો આ રીતે તમે મસ્ત ઇઝી રીતે કટ કરી શકો છો. થોડું ધારવાળું ચપ્પું હોય એવું લેવાનું. પહેલો પાર્ટમાં તો આમ બી તમને બરાબર મજા નહીં આવે. ઓકે, ચલો હું તમને એક પાર્ટ કરીને બતાવું કે આ મેંગોની આઈસ્ક્રીમ છે. જો દેખાય છે ને આ મેંગો કાલે આપણે રાત્રે બનાવી મેં ફ્રીજમાં મૂકી દીધી હતી. અમુક ટાઈમ સેટ થવા જોઈએ, એટલે તમારે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં કરવાનું અને ધીમે ધીમે વસ્તુ કરવાની તો તમને પરફેક્ટ રિઝલ્ટ ફ્રેન્ડ મળે. જો આ છે. ઓકે, ચલો આપણે બધા જ એના પીસ કરી લઈશું એ રીતે. જાડા પતળા તમારી ચોઈસ છે, તમારે જેવા પીસ કરવા હોય એવા. ઓકે, મેંગો આઈસ્ક્રીમ તૈયાર. ઇઝી રીતે થઈ જશે, કંઈ વાર થતી નથી ફ્રેન્ડ. અત્યારે તો બદામ આઈસ્ક્રીમ બી સારી આવી છે. જો ફ્રેન્ડ, છે આપણી મેંગો આઈસ્ક્રીમ, જે આપણે મેંગોમાં જમાઈ. બાય, એન્જોય.